નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। દોસ્તો આજે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વની અપડેટ સામે આવી છે। હવે મિત્રો તમને સર્વર ડાઉનની સમસ્યા નહીં જોવા મળે। તમારા મોબાઈલની અંદર વોલેટ સ્વરૂપે પૈસા જમા થશે, ફિંગર આપવું નહીં પડે। વૃદ્ધ અને જે મજૂર વર્ગના લોકો છે તેમને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે। ગુજરાત સરકારે આખી સિસ્ટમ બદલી નાખી છે। શું છે આ સિસ્ટમ તેની માહિતી દોસ્તો આપણે આજના આ નાના એવા વિડીયોની અંદર મેળવવાના છીએ। તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો દોસ્તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તમારા ખાતાની અંદર હવે મિત્રો વોલેટ જમા થશે અને ગુજરાતની અંદર આ આખી સિસ્ટમ છે તે શરૂ થઈ ચૂકી છે। તો શું છે આખી સમસ્યા અને આ સર્વર ડાઉન છે, ત્યાર પછી ફિંગર છે વગેરેની શું માહિતી છે, ત્યાર પછી મિત્રો કોને કોને વધારે ફાયદો થવાનો છે તેની માહિતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। શરૂઆત કરીએ દોસ્તો આજના આ વિડીયોની પહેલા ખાસ કરીને નવા મિત્રો અમારી ચેનલની અંદર જોડાણા હોય તો દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। શરૂઆત કરીએ આજના આ વિડીયોની। સૌપ્રથમ વાત કરીશું રાશન કાર્ડે આખી સિસ્ટમ બદલી નાખી છે ગુજરાતની અંદર। આ નવી સિસ્ટમ શા માટે લાવવામાં આવી રહી છે તેની વાત કરીએ તો હાલમાં ઘણા વિસ્તારોની અંદર સર્વર ડાઉન થવાની સમસ્યા રહે છે, જેમ કે પહાડી વિસ્તાર હોય અથવા તો કોઈ અંતરિયાળ એવા વિસ્તારો છે જેની અંદર નેટવર્કની સમસ્યા હતી, જેના કારણે સર્વર ડાઉનની સમસ્યા અવારનવાર આવતી હતી અને આ સમસ્યાનું નિવારણ કરવા માટે હવે મિત્રો ગુજરાત સરકારે અહીંયાથી પહેલ કરી છે। તો તમારે હવે અનાજ લેવા માટે મિત્રો નેટવર્કની જરૂર પડશે નહીં। ઘણા વૃદ્ધ લોકો અથવા તો મજૂર વર્ગના લોકોના ફિંગર મળતા નથી, જેમ કે મિત્રો મજૂરી કરતા લોકો છે આખો દિવસ પોતાના જમીનની અંદર અથવા તો ખેતરની અંદર કામ કરતા હોય અને તેના ફિંગર છે તેમની ગીચી જે આવતી નથી ફિંગરના કારણે, જેથી તેમને અનાજ મળતું ન હતું। આટલા માટે હવે મિત્રો ફિંગરની સમસ્યા સંપૂર્ણ નાશ કરી દેવાની છે, જેના કારણે તેમને અનાજ મેળવવામાં મુશ્કેલી પડતી હતી। આ મુશ્કેલી હવે પડશે નહીં। ક્યારેક દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વિવાદ પણ થતો હતો કે અમને કેટલું અનાજ મળશે, અથવા તો દુકાનદાર ઓછું કહેશે અને સામેના ગ્રાહક વધારે કહેશે। તો બંનેનો વિવાદ ટાળવા માટે પણ આ પ્રક્રિયા છે તે લાવવામાં આવી છે। તમામ સમસ્યાઓ દૂર કરવા માટે હવે સરકારે QR કોડ સ્કેન સિસ્ટમ લાવી રહી છે અને આ સ્કેન સિસ્ટમ છે તે ગુજરાતના 3 જિલ્લાની અંદર શરૂઆત કરી દેવામાં આવી છે। સૌ પ્રથમ અમદાવાદની અંદર શરૂઆત કરવામાં આવી છે આખા પ્રોજેક્ટની અંદર। આ QR સિસ્ટમ શું છે તેની આપણે વાત કરવાના છીએ। QR સિસ્ટમ કઈ રીતે શરૂ કરવી તે હું તમને ટૂંક સમયની અંદર તમારા મોબાઈલની અંદર શીખવાડવાનો છું। તો દોસ્તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી આપણે સૌથી પહેલા શીખીશું કે આ સિસ્ટમ તમારા મોબાઈલની અંદર કઈ રીતે આવશે। તમારા મોબાઈલની અંદર દર મહિને મિત્રો વોલેટ સ્વરૂપે પૈસા જમા થશે। આ નવી વ્યવસ્થા લાગુ થયા પછી રેશન કાર્ડ ધારકોને અનેક ફાયદાઓ મળશે। સૌથી મોટો ફાયદો એ છે કે હવે તમને કેટલું અનાજ મળવાનું છે તેની માહિતી સીધા તમારા મોબાઈલની અંદર દેખાશે। બીજું, સરકાર તમારા માટે કેટલો ખર્ચ કરે છે અને તમને કેટલી સબસિડી મળવા પાત્ર છે તેની સંપૂર્ણ માહિતી પણ તમને આપશે। અને સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જવાની છે। તો દોસ્તો આ તમામ માહિતી તમને તમારા મોબાઈલની અંદર પણ ઉપલબ્ધ થવાની છે। સાથે સાથે આગળ માહિતી મેળવીએ તો ક્યારે થશે આ નવી વ્યવસ્થા લાગુ તેની વાત કરીએ તો મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટની શરૂઆત પહેલા અમદાવાદ શહેરમાંથી કરવામાં આવશે, એટલે કે મિત્રો શરૂઆત કરી દેવામાં આવી છે। જો ત્યાં સફળતા મળશે ત્યાં સફળતા પણ મળી શકે છે અને ધીમે ધીમે સિસ્ટમ સમગ્ર રાજ્યની અંદર લાગુ કરવામાં આવશે। આવનારા સમયની અંદર દેશના અન્ય રાજ્યોની અંદર પણ આવી જ ડિજિટલ વ્યવસ્થા લાગુ થઈ શકે છે। તો મિત્રો તમને આ પણ આખા ગુજરાતની અંદર સિસ્ટમ લાગુ થશે ત્યારે તમે આ યોજનાનો લાભ લઈ શકશો અને અત્યારે હાલ છે તે મોબાઈલની અંદર પણ આ પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી દેવામાં આવી છે। સરકાર હવે રેશન સિસ્ટમની અંદર મોટા બદલાવ લાવવા જઈ રહી છે અને ટૂંક જ સમયની અંદર રાશન કાર્ડમાં QR કોડ સ્કેન સિસ્ટમ લાગુ કરવામાં આવશે। આ નવી વ્યવસ્થા લાગુ થયા પછી રેશન મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનશે। હાલમાં ઘણા લોકોની ફરિયાદ કરે છે કે રેશન લેવા જતા સમયે લાંબી લાઈનો લાગે છે, ઘણી વખત ફિંગરપ્રિન્ટ મશીન કામ કરતું નથી અને કેટલાક લોકોને યોગ્ય રીતે અનાજ પણ મળતું નથી। તો આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન સરકાર હવે મિત્રો લાવી રહી છે। હવે તમને આ તમામ પ્રશ્નોના સોલ્યુશન ટૂંક જ સમયની અંદર મળી જશે। હવે તમે મિત્રો ગૂગલ પે, ફોન પે થી જેવી રીતે પેમેન્ટ કરો છો કોઈ પણ વ્યક્તિને, તેવી રીતે QR કોડથી તમે અનાજ ખરીદી શકશો। દર મહિનાની 1લી તારીખે તમારા મોબાઈલની અંદર વોલેટ જમા કરવામાં આવશે। આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે હવે સરકાર QR કોડ આધારિત નવી ડિજિટલ સિસ્ટમ શરૂ કરવાની તૈયારીમાં છે।
કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ તેની થોડી વાત કરીએ તો સરકારની નવી યોજના મુજબ દર મહિનાની 1લી તારીખે તમારા મોબાઈલની અંદર ડિજિટલ કૂપન ઓટોમેટિક રીતે આવી જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારે કોઈ પણ જગ્યાએ ફિંગર આપવાનું નથી, કોઈ કૂપન કઢાવવાનું નથી, કોઈ પણ વસ્તુ કરવાની નથી. છતાં તમારા મોબાઈલની અંદર દર મહિનાની 1લી તારીખ અથવા તો 1લી 2જી તારીખની અંદર થોડું વહેલું મોડું થશે, પરંતુ દર મહિનાની 1લી તારીખે તમારા મોબાઈલની અંદર ઓટોમેટિક એક કૂપન જમા થશે. આ કૂપન તમારા રેશન કાર્ડ સાથે જોડાયેલ રહેશે. જ્યારે તમે રેશન લેવા જશો દુકાન પર, ત્યાં દુકાનદાર ફક્ત તમારા મોબાઈલમાં આવેલ QR કોડને સ્કેન કરશે અને તમને અનાજ આપશે. QR કોડ સ્કેન થતાં જ સિસ્ટમની અંદર તમારું નામ, તમારા પરિવારના સભ્યો અને તમને મળવાપાત્ર અનાજની માહિતી તરત જ દેખાશે અને રેશન કાર્ડ આપ્યા પછી તમને તરત જ મોબાઈલ પર ડિજિટલ રસીદ પણ મળી જશે. તો મિત્રો હવે આખી સિસ્ટમ ઓનલાઈન કરી દેવામાં આવી છે. તમારા મોબાઈલની અંદર જે QR કોડ હશે તે મોબાઈલની તમે બતાવશો, ઓનલાઈન શોપે જઈને ત્યાં તમને મિત્રો ખરીદી કરી શકશો. પરંતુ આ QR કોડનો ઉપયોગ તમે બીજી કોઈ પણ જગ્યાએ કરી શકશો નહીં. માત્ર ને માત્ર જે મફત અનાજ વિતરણની જે દુકાનો હોય છે ત્યાં જઈ તમે કરી શકશો. તો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી માહિતી આપણે દરરોજ લઈને આવતા હોઈએ છીએ.